કોઈ સ્ટોકમાં ઓપન ઇન્ટરેસ્ટ વધી ગયું, આવું તમે વારંવાર ન્યૂઝમાં તો સાંભળતા જ હશો અને લોકોના મોઢે પણ વાત કરતા હશો. તેમજ આપણી જે બ્રોકરની હશે ને એપ, એમાં પણ આ રીતે આવતું હશે કે ભાઈ ઓપન ઇન્ટરેસ્ટ આ સ્ટોકમાં વધ્યું. તો પહેલો પ્રશ્ન થાય કે ઓપન ઇન્ટરેસ્ટ એટલે શું, ડેટા ક્યાંથી લેવા અને એમાં ટ્રેડ કેવો લેવો, બરાબર, બાય કે સેલ એ ટાઈપનું. અને મેઇન પ્રશ્ન તો એ થાય કે આપણને શીખવાડે કોણ. તો જો આ વિડીયોમાં હું તમને બેઝિક વિડીયો છે આપણો, એમાં ટ્રેડ લેવાની રીત, ઓપન ઇન્ટરેસ્ટ એટલે શું અને ડેટા ક્યાંથી લેવો એ શીખવાડીશ, બરાબર. એ મારું ટાસ્ક. તો તમારું ટાસ્ક શું કે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરતા જજો. પહેલો પ્રશ્ન કે ડેટા ક્યાંથી લેવો, તો જો તમે પીસી અથવા ફોનમાં ગૂગલમાં સર્ચ કરતા હોય ને, તો ગૂગલની અંદર જઈને આપણે OI ગેઇનર ટુડે સર્ચ કરી દઈશું એટલે પહેલી જ મની કંટ્રોલની લિંક ખુલી જશે. એના ઉપર ટીક મારી દેવાનું, બરાબર. એ વસ્તુ ખુલી જાય એટલે સૌથી પહેલું કામ શું કરવાનું, જે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ આજે તમને દેખાય છે ને એ ત્યાંનું ત્યાં રાખવાનું. પણ આજે ઓલ ફ્યુચર છે એની અંદર આપણે સ્ટોક ફ્યુચર કરવાનું, કેમ કે આપણે શેરની જોઈએ છીએ. અને ઓલ એક્સપાયરીની જગ્યાએ કરંટ મહિનાની એક્સપાયરી લેવાની. અત્યારે 28 માર્ચ છે કરંટ મહિનાની. ભવિષ્યમાં કદાચ કોઈ બીજો મહિનો અને વર્ષ હોય તો કરંટ મહિનો જે હોય એના પર કરીને ક્લિક કરી દેવાનું. એટલે અહીં તમને ચડતા અથવા ઉતરતા ક્રમમાં બધા સ્ટોક આવી જશે, બરાબર. હવે આ શું આવ્યું કે પર્ટિક્યુલર સ્ટોકના ફ્યુચરમાં આજના દિવસે આ મહિનાની અંદર જે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ આવ્યું ત્યાં આવ્યું. એટલે હવે આ પર્સન્ટેજ ચેન્જ ઉપર જે તમે ટીક મારશો ને તો ચડતા અથવા ઉતરતા ક્રમમાં જે હશે એના અંતર્ગત આવી જશે. જેમ કે જો અહીં કઈ રીતે આવ્યું ઉતરતા ક્રમમાં, જેમ કે આ 24%, 22.95%, 15%. એ 24% એટલે શું કે ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ જે છે એ ટોટલ ઓપન ઇન્ટરેસ્ટની અંદર આજના દિવસે 24% વધારો થયો. મતલબ કે સમજો કે તમારી જોડે 100 રૂપિયા હતા તો 24% વધ્યા. એનો મતલબ કે હવે તમારી કિંમત 124 રૂપિયા થઈ ગઈ. એ રીતે એટલે જે ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ હશે ને ગઈકાલે એના ઉપર બીજા 24% એ ફક્ત આજના દિવસે જ ઉમેરાયું. તો વિચારો 100%ના 24% એક દિવસમાં બહુ મોટી કિંમત કહેવાય. એવી રીતે આ 22.95% આ રીતે ખુલી ગયું, બરાબર. તો અહીં તમને ખબર પડી ગઈ ટાટા. આના પછી હું શું કરું છું કે મને જે સ્ટોક મળ્યો ને એ સ્ટોકનો હું ખોલી દઈશ. જેમ કે ટાટા કેમ પહેલો હતો, બરાબર, ટાટા કેમ. તો અમે ટાટા કેમનો ચાર્ટ ખોલી દીધો. સૌથી પહેલું કામ શું હતું, મારે એનો હાઈ અને લો જોઈ લેવાનું. તો જુઓ આજે શું થયું, ગઈકાલની પ્રાઇસ કરતાં ઉપર બંધ થયો. મતલબ કે આજે મારા માટે એ લો પ્રાઇસ મેઇન થઈ ગઈ એટલે મેં લો પ્રાઇસને માર્ક કરી કાઢ્યું. લો કેમ કરી, કેમ કે એ આજે સ્ટોક વધેલો છે એટલા માટે મેં એનો લો કરી કાઢ્યો માર્ક. કેમ કે લોવેસ્ટ પ્રાઇસથી જ વધ્યો છે એટલે મેં એનો લો માર્ક કરી દીધો, બરાબર. અને આ રહ્યો ડે કેન્ડલ જુઓ. એટલે આજના દિવસની લો મારા માટે મેઇન થઈ ગઈ. એ જ રીતે બીજો એપોલો ટાયર. આ એપોલો ટાયર આપણે નીકાળ્યો, બરાબર. અહીં શું થયું જુઓ, ઉપર ખુલી નીચે ક્લોઝ થયો એટલે ગઈકાલથી ભાવ ઘટ્યો એટલે આપણે એનો હાઈ માર્ક કરી દીધો, બરાબર. કેમ કે જે પણ પોઝિશનો બની સેલની અથવા બાયની એ ઉપરની પ્રાઇસથી બની, ઉપરની પ્રાઇસથી નીચે આવ્યું. એવી જ રીતે પેલું જે આગળ ટાટા કેમ હતો એમાં નીચેથી ઉપર ગયું. હવે આની અંદર હું કઈ રીતે જોઉં કે આ હાઈ પ્રાઇસ મારા માટે મેઇન થઈ ગઈ. હવે જો થોડાક દિવસ પછી આની હાઈ પ્રાઇસ અગર ક્રોસ કરે, અહીંયા સાઈડ થઈને પછી ક્રોસ કરે, તો આજે જોઉં છું કે ભાઈ હા 20% વધ્યું અને એને હાઈ ક્રોસ કર્યો, તો પછી હું એવું અનુમાન લગાવું કે આ ટ્રેડ જે હતો એ પોઝિશન બધી બાય સાઈડની બની હતી. જો આ હાઈ ઉપરથી હતો નીચે આવ્યો છતાં એનો હાઈ તોડશે, જે આગળની પ્રાઇસ હતી આ દિવસના હાઈથી નીચે આવ્યો તો એનો જો હાઈ તોડશે થોડાક ટાઈમની અંદર, તો પછી હું આજે જે પોઝિશન બની એને એવું માની લઈશ કે આ પોઝિશન કદાચ બાય સાઈડની હતી. એ જ રીતે આપણે જે ટાટા કેમની અંદર આપણે જે આ લો પ્રાઇસ માર્ક કરી હતી, બરાબર. અને જો લો પ્રાઇસ માર્ક કરવા છતાં થોડાક સમય પછી સાઈડ થઈને આનો લો તૂટે, તો પછી હું એવું માની લઉં કે આજે પર્ટિક્યુલર જે પોઝિશન બની હતી એ સેલની પોઝિશન હતી. લો તૂટે તો, પણ લો ના તૂટે, બરાબર. જો લો તૂટે નહીં અને 4-5 દિવસ પછી હું જોઉં કે હા આની પ્રાઇસ વધી ગઈ છે, તો પછી મારા એવા માનવામાં આવે કે હા ભાઈ
આ જે અહીં પોઝિશન બની હતી ને એ બાય સાઈડની પોઝિશન બની હતી. ઘણી બધી વખત તમને એવું થશે કે પર્ટિક્યુલર એક દિવસનું ના ખબર પડે. જો અમે આ બધી અહીંયા ઓરેન્જ લાઈનોની દોરી રાખેલી છે, એ જો તમને બતાવું, એક ઓપન ઇન્ટરેસ્ટ આ દિવસે વધેલું હતું. શું થયું? એના હાઈને ઓરેન્જ 992થી મેં માર્ક કરી કાઢ્યું, બરાબર. તો જો કેટલા ટાઈમ પછી એ હાઈ તોડ્યો, તો મતલબ ખાલી આ દિવસે મેં જોયું હોત તો મને સેલ પોઝિશન લાગત, પણ થોડાક સમય પછી એ હાઈ પ્રાઇસ તૂટી ત્યારે પછી ખબર પડી ને કે વાસ્તવે પેલા દિવસે જે પોઝિશન બની હતી એ થોડીક બાય સાઈડની હતી, બરાબર. એ અનુમાન લગાવવાનું હોય. એવું કશું બાય સેલનું હોય નહીં કે આ વિડીયો મારફતે હું કોઈને કશું બાય સેલનું કહેતો પણ નહીં, કે મારી સલાહ નહીં, પણ કઈ રીતે પોઝિશનો ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ ચેક કરવી, તો એ આ રીતે કરવાની હોય, બરાબર. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ તો ખાસ કરજો.